લાસ્ટમાં આપણે બેટા રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ અને અબાષ્પશીલ દ્રાવક માટેનો જોયો હતો. નેક્સ્ટ વાત કરીએ છીએ આદર્શ દ્રાવણ વિશેની. બે પ્રવાહી એ અને બીનું મિશ્રણ લેવામાં આવે તો એના આધારે આદર્શ અને બિન આદર્શ, આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન વિશે આપણે આજે વાત કરવાના છીએ. દ્રાવણ જે દરેક સાંદ્રતા અને દરેક તાપમાને શું હોય, ચોક્કસપણે જો રાઉલ્ટના નિયમનું પાલન કરે, એને જો ફોલો કરતો હોય તો એવું જે કાંઈ દ્રાવણ પ્રાપ્ત થાય એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. ઇન શોર્ટ શું કહેવા માગે છે કે કોઈ પણ આપેલ સાંદ્રતાએ અને તાપમાને જો રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ દ્રાવણ, તો એ દ્રાવણ એટલે એ કેવું દ્રાવણ બનશે બેટા? આદર્શ દ્રાવણ, આઈડિયલ સોલ્યુશન. આદર્શ દ્રાવણ માટેની આ કન્ડિશન છે કે એમની અંદર અણુ વચ્ચે, એ અણુ વચ્ચે આંતરક્રિયા, બી અણુ વચ્ચે જે કાંઈ આંતરક્રિયા થાય એના લીધે જે એ અને બી અણુ પ્રાપ્ત થાય તો એમની આંતરક્રિયા પણ શું હોય? એ આંતરક્રિયા અને બી આંતરક્રિયાને સમાન હોય. ધારો કે જો સબસ્ટન્સ લીધેલું છે, એક પદાર્થ લીધેલો છે, એમાં ધારો કે એ અણુ છે એમની વચ્ચે આંતરક્રિયા થાય છે. બીજો પદાર્થ છે આપણે લીધેલો છે, એક દ્રાવ્ય બીજું દ્રાવક લીધેલું છે, એમાં બી અણુઓ વચ્ચે આંતરક્રિયા થાય છે. એના આધારે આપણને ખ્યાલ છે એક દ્રાવ્ય છે એક દ્રાવક છે, તો એના લીધે શું મળશે? અહીંયા આપણને દ્રાવ્ય અને દ્રાવક બંનેનું મિશ્રણ મળશે, એટલે એ બોન્ડ બી મળશે, સોલ્યુશન મળશે આપણને. તો એમની વચ્ચે જે કાંઈ અહીંયા દ્રાવણ મળ્યું તો એ બી વચ્ચેની જે કાંઈ અહીંયા જે એ બી પ્રાપ્ત થાય, એ બી વચ્ચેની જે કાંઈ આંતરક્રિયા જોવા મળે, એ આંતરક્રિયા કોને ઇક્વલ હશે ભાઈ? બી અણુ વચ્ચેની આંતરક્રિયાને ઇક્વલ હશે અને એ અણુ વચ્ચેની આંતરક્રિયાને પણ ઇક્વલ જોવા મળશે. તો આ રીતના આવું જે દ્રાવણ પ્રાપ્ત થાય એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ છીએ, ગઈકાલે આપણે આ ગ્રાફ જોયો હતો કે x a બરાબર 0 થી x a બરાબર 1 થાય ત્યારે ઘટક શું થાય? 0 થી અહીંયા સુધી પહોંચે ત્યારે 1 થાય ત્યારે એનું મૂલ્ય શું હોય? pa 0 જેટલું જોવા મળે. એવી જ રીતના xb બરાબર 0 હોય ત્યારે અહીંયા હોય અને xb બરાબર 1 થાય ત્યારે અહીંયા શું જોવા મળે આપણને? pb 0 જોવા મળે. બંનેનું ટોટલ લેવામાં આવે તો p ટોટલ બરાબર શું પ્રાપ્ત થાય? pa પ્લસ pb પ્રાપ્ત થાય. તો પી ટોટલ બરાબર pa પ્લસ પીબી જોવા મળે છે, જે આપણે જોયું હતું જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. આ જો ગ્રાફ જોવા મળે રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એ આ રીતના જોવા મળે. તો આવું જે દ્રાવણ જે કોઈ મળે એ કેવું દ્રાવણ કહેવાશે બેટા? આદર્શ દ્રાવણ કહેવાય છે. આદર્શ દ્રાવણ નીચેની લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે. એક તો શું હોય? એના કદમાં કોઈ પણ ફેરફાર ન થાય, એટલે કદનું મૂલ્ય શું મળે આપણને? 0 પ્રાપ્ત થાય. મતલબ દ્રાવ્ય પ્લસ દ્રાવક લેવામાં આવે તો = દ્રાવણ મળે, પણ દ્રાવણ છે એના કદમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એનું કદ શું મળે છે આપણને? 0 મળે. ધારો કે તમે 10 ml એ સબસ્ટન્સ લીધો, 10 ml કોઈ બી સબસ્ટન્સ છે એ લીધો છે 10 ml, તો એમાંથી સબસ્ટન્સ આપણને દ્રાવણ તરીકે પ્રાપ્ત થાય તો એ બી મળે છે આપણને. તો એ કેટલું મળી જાય આપણને? 20 ml. ટૂંકમાં જેટલું લીધેલું છે એટલું સામે પ્રાપ્ત થઈ જાય, એટલે ડેલ્ટા વીનું મૂલ્ય શું મળી જાય? 0. ધારો કે અહીંયા હવે વાત કરીએ છીએ મિશ્ર કરતા ઉષ્માનો ફેરફાર 0 થાય છે, એટલે ડેલ્ટા એચ મિક્સર = પણ 0 થાય. ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. એ કેવી રીતે? ધારો કે અહીંયા તમે 5 જૂલ ઉર્જા વાપરો છો, અહીંયા 5 જૂલ ઉર્જા વાપરો છો. ટોટલ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરવામાં કેટલી જૂલ ઉર્જા વપરાઈ ગઈ છે બેટા? 10 જૂલ ઉર્જા વપરાઈ ગઈ છે. તો સામે કેટલી ઉર્જા ક્રિએટ થઈ જાય છે? -10 જૂલ ઉર્જા આપણને રિટર્ન મળી જાય છે, એટલે કે જેટલું વપરાય છે એટલી જ સામે ઉત્સર્જન થાય છે. એટલે ટૂંકમાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કંઈ નથી થતું. ત્યારે એવું જે દ્રાવણ છે કે જેના માટે ડેલ્ટા એચ બરાબર 0 પ્રાપ્ત થાય, તો એ કેવું દ્રાવણ પ્રાપ્ત થશે આપણને? અહીંયા આદર્શ દ્રાવણ તરીકે પ્રાપ્ત થશે. નેક્સ્ટ જો એમની કન્ડિશન, દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન થાય. એ કેવી રીતના? એક વખત દ્રાવણ બની જાય ત્યારબાદ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. દ્રાવણ મળવું જોઈએ ત્યાર પછીની પરિસ્થિતિમાં દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. શરૂઆતમાં અહીંયા એક દ્રાવ્ય છે, બીજું એક દ્રાવક છે, એમની વચ્ચે પ્રક્રિયા થાય, અહીંયા દ્રાવણ બની ગયું, દ્રાવણ બની જાય પછી કોઈ રાસાયણિક પ્રક્રિયા એમાં આગળથી જોવા મળતી નથી. તો આ રીતના આદર્શ દ્રાવણ જોવા મળે છે.
નેક્સ્ટ લાક્ષણિકતા જો આદર્શ દ્રાવણ એ દરેક સાંદ્રતાએ શું કરે છે, કોઈ પણ સાંદ્રતાએ શું કરતું હોય બેટા, કોનું પાલન કરતું હોય, રાઉલ્ટના નિયમનું એ પાલન કરે છે. એટલે કે PA બરાબર PA0 ઇન્ટુ XA અને PB બરાબર PB0 ઇન્ટુ XB. ઇન શોર્ટ 100% ફોલો ધેટ રાઉલ્ટ્સ લો, સો ઇટ ઇઝ કોલ્ડ આઈડિયલ સોલ્યુશન. એને આપણે શું કહીશું બેટા, આદર્શ દ્રાવણ તરીકે એને ઓળખવામાં આવે. બીજું કે એમનું પ્રાયોગિક પ્રયોગો દ્વારા જે બાષ્પ દબાણ મળે એ અને ગણતરી કરીને જે મેળવેલું હોય એ, એટલે ઇન શોર્ટ સૈદ્ધાંતિક બાષ્પ દબાણ, એ બંનેના મૂલ્યો કેવા હોય, સમાન જોવા મળે છે. નેક્સ્ટ પ્રાયોગિક ઉત્કલન બિંદુ એ કોને ઇક્વલ હોય છે, સૈદ્ધાંતિક ઉત્કલન બિંદુને સમાન જોવા મળે. બીજું એમાં જે કાંઈ ડેલ્ટા એચ મિક્સર, ડેલ્ટા એસ એટલે એસ અહીંયા આપણે યાદ કરીએ છીએ ઉષ્માગતિશાસ્ત્ર અને એન્ટ્રોપી દર્શાવે છે. ડેલ્ટા એચ મિક્સર ઇઝ ગ્રેટર ધેન 0 એટલે એનું મૂલ્ય હંમેશા શું જોવા મળે છે, ધન જોવા મળે છે. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા જી 0 ઇઝ લેસ ધેન 0 એટલે ડેલ્ટા જીનું મૂલ્ય શું જોવા મળે છે, ઋણ જોવા મળે છે. તમને હું થર્મોડાયનેમિક્સ યાદ કરાવું તો ડેલ્ટા એચ પોઝિટિવ હોય, ડેલ્ટા જી નેગેટિવ હોય, એટલે પ્રક્રિયા છે એ હંમેશા આપમેળે થતી હોય ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું જોવા મળે છે, નેગેટિવ જોવા મળે છે. નેક્સ્ટ એમનું ઉદાહરણ જુઓ, એક તો બેન્ઝીન અને ટોલ્યુઇન, બીજું નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન, થર્ડ એન બ્યુટાઇલ ક્લોરાઇડ અને એન બ્યુટાઇલ બ્રોમાઇડ. નેક્સ્ટ CL4 SiCl4, પછી ઇથાઇલ બ્રોમાઇડ C2H5Br અને C2H5Cl ઇથાઇલ ક્લોરાઇડ. નેક્સ્ટ PH એટલે ફિનાઇલ ક્લોરાઇડ, મતલબ ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. PHBr ફિનાઇલ બ્રોમાઇડ એટલે બ્રોમોબેન્ઝીન. તો આ રીતના આદર્શ દ્રાવણોના ઉદાહરણો જોવા મળે છે. તો આ આદર્શ દ્રાવણના જે કાંઈ ઉદાહરણો છે એ ઉદાહરણો દિમાગમાં રાખવા, કારણ કે એમાંથી MCQ છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. આ ઉપરાંત જી અને નીટની એક્ઝામમાં પણ એમના MCQ આવી શકે છે. એટલે એ આદર્શ દ્રાવણ માટેના જે કાંઈ MCQ છે એ ખાસ યાદ રાખો. આદર્શ દ્રાવણ બાદ હવે બેટા વાત કરીએ છીએ આપણે બિન આદર્શ દ્રાવણની. તો આદર્શ દ્રાવણ જે જોવા મળે છે એમની અંદર આપણે ઇન શોર્ટ જોયું કે જે રાઉલ્ટના નિયમને ફોલો કરે છે તો એ શું છે, આઈડિયલ સોલ્યુશન છે. તો હવે આપણે જોવાનું છે અહીંયા નોન આઈડિયલ સોલ્યુશન. ઇન શોર્ટ એ આઈડિયલ સોલ્યુશનથી વિપરીત ઉલટી પોઝિશનની અંદર એ કાર્યરત હશે. તો એવું જે કાંઈ સોલ્યુશન પ્રાપ્ત થાય એને આપણે શું કહીશું, એને આપણે કહીશું બિન આદર્શ દ્રાવણ તરીકે એને ઓળખવામાં આવે. તો ચાલો જોઈએ હવે બેટા બિન આદર્શ દ્રાવણ માટે શું જોવા મળે. તો બિન આદર્શ દ્રાવણ એટલે જો એમની અંદર એ આંતરક્રિયા, બી આંતરક્રિયા ઇઝ નોટ ઇક્વલ ટુ એ બી આંતરક્રિયા. પહેલાની અંદર શું હતું, બધાની જ આંતરક્રિયા સમાન હતી. અહીંયા શું થાય છે, તો જે કાંઈ એની આંતરક્રિયા જોવા મળે, બીની આંતરક્રિયા જોવા મળે, એવી એબીની આંતરક્રિયા જોવા મળતી નથી. એટલે દ્રાવણ બને છે ત્યારે એમની વચ્ચેની આંતરક્રિયા પરસ્પર સમાન જોવા મળતી નથી. તો એવું જે દ્રાવણ છે એ ઇન શોર્ટ એ દ્રાવણને આપણે શું કહીશું, એમને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એને નોન આઈડિયલ સોલ્યુશન કહેવાય. નેક્સ્ટ જો હમણાં જ આગળ જોયું આદર્શ દ્રાવણ જે રાઉલ્ટના નિયમને ફોલો કરે છે. બટ બિન આદર્શ દ્રાવણ નોન આઈડિયલ સોલ્યુશન એટલે શું, તો કે જે શું હોય, જે રાઉલ્ટના નિયમનું પાલન કરતો ન હોય, જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તો એને કેવું દ્રાવણ કહેવામાં આવે છે, બિન આદર્શ. મેં તમને કીધું ને બિન આદર્શની અંદર આદર્શ કરતાં ઉલટી પરિસ્થિતિ. જો બિન આદર્શ દ્રાવણ માટે PA ઇઝ નોટ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA અને PB ઇઝ નોટ ઇક્વલ ટુ PB0 ઇન્ટુ XB. પહેલાની અંદર શું હતું, PA ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA, PB ઇઝ ઇક્વલ ટુ PB0 ઇન્ટુ XB જે આદર્શ દ્રાવણ માટે હતું. પણ બિન આદર્શ માટે શું જોવા મળે, PA ઇઝ નોટ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA અને PB ઇઝ નોટ ઇક્વલ ટુ PB0 ઇન્ટુ XB જે બિન આદર્શ દ્રાવણ માટે જોવા મળે. એટલે પહેલાં કરતાં એકદમ વિપરીત ઉલટી પરિસ્થિતિ જોવા મળે છે બિન આદર્શ દ્રાવણની અંદર. નેક્સ્ટ જો જ્યારે દ્રાવણના ઘટકો અને ધ્રુવીયતા અને બંધારણમાં વધુ તફાવત જોવા મળે. જો શું ઘટકોની જે કાંઈ ધ્રુવીયતા છે, પોલારિટી, અને એમનું જે કાંઈ બંધારણ છે એ બંધારણમાં વધારે પડતો તફાવત જોવા મળતો હોય ત્યારે જ આપણને કેવું દ્રાવણ પ્રાપ્ત થાય છે, બિન આદર્શ. જો ધ્રુવીયતા કે બંધારણ સમાન જેવું જોવા મળે તો એ આદર્શ દ્રાવણ તરીકે ઓળખે. આપણે ઉદાહરણ જોયા હતા આદર્શ દ્રાવણની અંદર. એમાં જો લાઈક બેન્ઝીન અને ટોલ્યુઇન.
નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. તો NN આવે છે હેક્ઝેન અને હેપ્ટેન, નોર્મલ બંને, એટલે એમની બંધારણની અંદર મોટાભાગે સમાનતા જ હોય, એક જ કાર્બનનો ડિફરન્સ છે એટલે એ આદર્શ દ્રાવણ બનાવે. પણ અહીંયા ધ્રુવીયતા અને બંધારણમાં વધારે તફાવત હોય એટલે એ કેવું દ્રાવણ બનાવે છે? બિન આદર્શ દ્રાવણ. નેક્સ્ટ જો ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પહેલાની અંદર શું હતું? બંને ઇક્વલ હતું. લાઈક એક્ઝામ્પલ જો ધારો કે ડેલ્ટા એચ માટે વાત કરીએ, કોઈ એ ઘટક લીધો અને બી ઘટક લીધેલો છે. એ ઘટકની ઉર્જાની જરૂર છે 20 જૂલ, બી ઘટક માટે ઉર્જા આપીએ છીએ 20 જૂલ. પરંતુ જે એ બી ઘટક પ્રાપ્ત થાય છે આપણને સોલ્યુશન A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ AB મળે છે. તો એમાં શું થાય છે? ધારો કે એમાં આપણને ક્રિએટ થાય છે 30 જૂલ ઉર્જા વપરાઈ જાય છે, ઉત્સર્જન થઈ જાય છે. તો બાકી કેટલી બચી બેટા? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 10 જૂલ ઉર્જા છે, એ ઉર્જા બચી. એટલે ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય નહીં. એવી જ રીતના ડેલ્ટા વીનું મૂલ્ય પણ 0 જોવા મળતું નથી, જે કયા દ્રાવણ માટે લાગુ પડે છે? બિન આદર્શ દ્રાવણો માટે. બિન આદર્શ દ્રાવણો છે એ ધન અથવા ઋણ વિચલન દર્શાવે છે. એમના પરથી એમનું ધન વિચલન અને ઋણ વિચલન એમ બે અલગ અલગ પ્રકાર પાડી શકાય છે. જે બિન આદર્શ દ્રાવણો હોય તો એ ધન વિચલન દર્શાવે અથવા તો એ ઋણ વિચલન દર્શાવે. તો આ રીતના બેટા આદર્શ અને બિન આદર્શ દ્રાવણ જોવા મળે છે. તો આદર્શ દ્રાવણ એટલે શું? કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એ આદર્શ દ્રાવણ. આપણે એને તફાવત સ્વરૂપે યાદ કરીએ છીએ ખાલી. બિન આદર્શ દ્રાવણ એટલે શું? તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરતો ન હોય. બીજો ભાઈ આદર્શ દ્રાવણ હોય તો એ આંતરક્રિયા અને બીબી આંતરક્રિયા ઇઝ ઇક્વલ ટુ AB આંતરક્રિયા હોય. બિન આદર્શની અંદર એ બંને કરતાં એ આંતરક્રિયા અથવા બીબી આંતરક્રિયા ઇઝ નોટ ઇક્વલ ટુ AB આંતરક્રિયા હોય. પહેલાની અંદર આદર્શ દ્રાવણમાં શું હતું? PA ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA. PB ઇઝ ઇક્વલ ટુ શું હતું બેટા? PB0 ઇન્ટુ XB. પરંતુ અહીંયા બિન આદર્શ દ્રાવણ માટે શું હોય? PA ઇઝ નોટ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA and PB is not equal to PB0 into XB. નેક્સ્ટ જોયું કે પહેલાની અંદર ડેલ્ટા એચ અને ડેલ્ટા વીનું મૂલ્ય 0 જોવા મળતું હતું, જ્યારે અહીંયા ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જોવા મળે છે. તો આ રીતના આદર્શ અને બિન આદર્શ દ્રાવણનો તફાવત પૂછાય તો તફાવત સ્વરૂપે પણ તમારે મુખ્ય પોઈન્ટ છે એમને યાદ રાખવાના છે.